મઘા નક્ષત્ર ગુજરાતની અંદર ચોતરા કાઢશે। ઘોર અંધકાર વચ્ચે ગુજરાતમાં વરસાદની થશે રેલમછેલ। ગુજરાત ઉપર આવી રહ્યું છે તોફાની વાવાઝોડું। હિન્દ મહાસાગરના દરિયામાં એક નવું વાવાઝોડું સક્રિય બનેલું જોવા મળ્યું છે। વાવાઝોડું સક્રિય થવાની સાથે જ પવનોની ઝડપોની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે। 90 કિલોમીટરથી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે તેમના આજુબાજુના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। સાથે સાથે તોફાની પવનોની સાથે હવે આ સિસ્ટમ ભારતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર એકાએક ફેરફાર થતો જોવા મળ્યો છે। અને આજે ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં વરસાદ રેલમછેલ કરતું જોવા મળી શકે છે। ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું ભારે તાંડવ આજની બપોરે અને રાત્રિ દરમિયાન ગુજરાતના વિવિધ પંથકોમાં જોવા મળી શકે છે। જો મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। હાલ ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે ભારે દબાણનું જોર, જેના કારણે ગુજરાતની અંદર વિવિધ જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે આગામી કલાકની અંદર મેઘરાજાનું તીવ્ર દબાણ ગુજરાતની અંદર મજબૂત બનવાના કારણે પવનોની ઝડપોની સાથે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આભ ફાટેલું જોવા મળી શકે છે। અત્યારે અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને આ તોફાની પવનોની કારણે ગુજરાતની અંદર અત્યારે 40થી 45 કિલોમીટરની ઝડપે તોફાની પવનો અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને કચ્છ અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ ઘાતક પવનો અથડાયેલા જોવા મળ્યા છે। પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર નક્ષત્રની એન્ટ્રી પણ થઈ છે। મઘા નક્ષત્રની સાથે નવા વરસાદનો એક નવો રાઉન્ડ પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે, જેને જોતા ગુજરાતમાં અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે। અને ગુજરાતની અંદર આજથી લઈને આગામી 21 તારીખ સુધી અનેક વિસ્તારોમાં મોટા ફેરબદલ થવાના કારણે ગુજરાતની અંદર વરસાદનું રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે। સાથે સાથે ઘોર અંધકાર સાથે મઘા નક્ષત્રની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે, જેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં 10 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 12 કલાકની અંદર ગુજરાતની અંદર મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળી શકે છે, જેના કારણે વિવિધ પંથકોની અંદર વરસાદની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં જોવા મળી શકે છે। અને એક વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રીતસરનું આભ ફાટેલું પણ અત્યારે જોવા મળી શકે છે। સાથે મિત્રો બંગાળની ખાડીના દરિયાના નજીકના વિસ્તારની અંદર પણ અત્યારે એક સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશન એરિયામાંથી કન્વર્ટ થઈને વાવાઝોડાની અંદર રૂપાંતરિત થતી જોવા મળી છે। સાથે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીમાંથી તોફાની પવનો ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે। પવનોની તીવ્રતા સાથે આજે ગુજરાત ઉપર તોફાની પવનો ફૂંકાવાના કારણે આજે રાત્રે પણ અત્યારે ભારે મેઘખાંગા થતા હોય તેવો માહોલ જામશે। સાથે મિત્રો આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અનેક વિસ્તારોમાં ગુજરાતના વિવિધ વિસ્તારો અને જિલ્લાઓ વચ્ચે અત્યારે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે, જેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે। સાથે ગાજવીજ સાથે મેઘતાંડવ થવાની આગાહી ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે। અને સિસ્ટમની સ્ટફ લાઇન અને સિસ્ટમનો પટ્ટો અત્યારે બંગાળની ખાડીથી લઈને બેંગલવીના વિસ્તારની અંદર અને મુંબઈના દરિયાકાંઠાના અને ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે જોર દર્શાવતી જોવા મળી રહ્યું છે। તો આ જિલ્લાઓ ઉપર અત્યારે માહિતી મેળવે તો આજે બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાવતા જોવા મળી શકે છે। મેઘરાજાનું તાંડવ વધવાના કારણે આજથી લઈને આગામી 7 દિવસની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ ખાબકવાને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે તેમના ઉપર નજર કરીએ તો આજે બપોરે અને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો છે એ ઘેરાયેલા જોવા મળી શકે છે। સાથે ઘોર અંધકાર સાથે ગુજરાતમાં જોવા મળી શકે છે મેઘરાજાનું ભારે દબાણ। પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં આવી રહ્યું છે એક આફતનું એધાન। આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો અને તોફાની પવનો ગુજરાત ઉપર અસર કરતા જોવા મળ્યા છે અને મોટી હલચલ અત્યારે સર્જાયેલી જોવા મળી છે ગુજરાત રાજ્યની અંદર।
અત્યારે મિત્રો ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે જોવા મળી શકે છે આજે સારા એવા વરસાદના એધાન। જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો આ સંપૂર્ણ વિસ્તારમાં ભારે દબાણ અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે। સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી તોફાન વંટોળ સાથે મેઘરાજાનું તાંડવ ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે મિત્રો। જેમાં આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતની અંદર આજથી લઈને 24 તારીખ સુધી ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે જોવા મળી શકે છે મેઘરાજાનું ભારે દબાણ। તો મિત્રો કયા કયા જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે જળબંબાકારથી લઈને હળવા વરસાદનું અનુમાન અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે તેમના વિશે માહિતી મેળવીએ તો મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનો જોર કરતા જોવા મળી શકે છે। હવામાન કેન્દ્ર અમદાવાદ મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાતના વિવિધ જિલ્લાને લઈને એક અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેમ કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે પરંતુ તીવ્ર ગાજવીજ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। વીજળીના ચમકારા ગુજરાતની અંદર વધતા જોવા મળી શકે છે। રાજ્યની અંદર જન્માષ્ટમીના તહેવાર પહેલા ગુજરાતની અંદર આપ ફાટેલું અને મુશળધાર વરસાદ વરસવાને લઈને આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। મઘા નક્ષત્ર દરમિયાન આગામી 7 દિવસની અંદર ગુજરાતના વિવિધ પંથકોમાં હળવાથી મધ્યમ વરસાદનું છે એ અનુમાન રહેલું છે। આગામી દિવસોમાં કયા વિસ્તારની અંદર કેવું જોર રહેશે વરસાદનું એમના વિશે જો મિત્રો માહિતી મેળવીએ તો અત્યારે ગુજરાત ઉપર આજે રાત્રિ દરમિયાન તોફાની પવનો છે તે જોવા મળી શકે છે। સાથે પાકિસ્તાનના વિસ્તારો તરફથી લો પ્રેશર સિસ્ટમનું દબાણ કચ્છના વિસ્તારની અંદર અત્યારે મહારાષ્ટ્રના લાગુ વિસ્તારની અંદર ફૂંકાતા જોવા મળી શકે છે। પવનો સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનોનો મારો ગુજરાતના અનેક વિસ્તારો ઉપર જોવા મળી રહ્યો છે। અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હલચલ સર્જાતા જોવા મળ્યા છે। આમ રાજ્યની અંદર આગામી 2 થી 3 કલાકની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનું ડીપ ડિપ્રેશન એરિયાની અંદર કન્વર્ટ થતું જોવા મળી શકે છે। સાથે એક વેલ માર્ક લો પ્રેશર આવી રીતે સક્રિય થયેલી જોવા મળી છે જેમના કારણે અત્યારે એમનો એરિયો રાત્રિ દરમિયાન ગાજવીજ અને વેલમાર્ક લો પ્રેશર અસરોના કારણે વિવિધ વિસ્તારોમાં આપ ફાટેલો પણ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર આજે રાત્રિ દરમિયાન ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં રાજકોટ મોરબી જિલ્લાની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર જૂનાગઢ પોરબંદર વિસ્તારની અંદર અરબ સાગરના તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી શકે છે। આ સંપૂર્ણ વિસ્તારમાં એક ઘેરાવો પણ મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને આજે પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો। આમ દક્ષિણ ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની અંદર આજે સુરત ભરૂચ નવસારી લાગુ વિસ્તાર દમણ દાદરાનગર હવેલીના લાગુ વિસ્તાર ડાંગર તાપી નર્મદા જિલ્લાની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। ખાસ કરીને મિત્રો વરસાદની પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ દર્શાવવામાં આવી છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ અત્યારે રહેલી છે। પાકિસ્તાનના વિસ્તારમાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનો કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે જેને જોતા કચ્છની અંદર અત્યારે ઘોર અંધકાર ફેરાયેલો જોવા મળ્યો છે। અંધકારની વચ્ચે આજે બપોરે અને રાત્રિ દરમિયાન ભારે દબાણ સક્રિય થવાના સાથે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના વિવિધ પંથકોમાં। સાથે ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ પણ અત્યારે કચ્છના વિવિધ વિસ્તારોમાં જોવા મળી શકે છે એવું અનુમાન અત્યારે કચ્છના વિવિધ વિસ્તારને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા મહીસાગર જિલ્લાની અંદર પણ એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે। સાથે દબાણ પણ મજબૂત બનેલું જોવા મળ્યું છે। આ વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે જેમાં અમદાવાદ ખેડા મહીસાગર આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ વિસ્તારની અંદર સૌથી ઓછા વરસાદનું આ વર્ષ દરમિયાન છે અનુમાન રહેલું છે। સાથોસાથ મિત્રો જો માહિતી મેળવી તો વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। વાદળોના ઘેરાવા વચ્ચે ગુજરાતની અંદર બનવા જઈ રહી છે એક નવી લો પ્રેશર જેના કારણે નવા રાઉન્ડ ગુજરાતની અંદર મુશળધાર વરસાદ વરસાવી શકે છે એવું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે। જેમાં આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે એક પટ્ટો છે એ લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે આજની રાત્રિ દરમિયાન અરવલ્લી ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારની અંદર
અત્યારે તોફાની અને મજબૂત પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં રાજસ્થાન તરફથી આવતા પવનોના સાથે કચ્છમાં અત્યારે છે તે પાકિસ્તાન તરફથી આવી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સાથે સાથે કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે ઘેરાવા મજબૂત થયેલો જોવા મળી રહ્યો છે. આજે રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી શકે છે. હળવાથી મધ્યમ વરસાદની અત્યારે ગુજરાત ઉપર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે રાત્રિ દરમિયાન અત્યારે વરસાદી સિસ્ટમ મજબૂત થતી જોવા મળી શકે છે અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન રહેલું છે. ગુજરાતની અંદર આગામી 21 તારીખથી લઈને સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી શકે છે અને વરાપ માહોલમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. ખાસ કરીને મિત્રો ઘણા ભાગો એવા છે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં 21 તારીખથી મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. ખાસ કરીને અનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે 20 અને 21 તારીખ દરમિયાન, સાથે મિત્રો 22-23 તારીખ દરમિયાન પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અને હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી અને અનુમાન છે એ તારીખો પ્રમાણે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની સક્રિય થયેલું તોફાન જોવા મળી રહ્યું છે. તો અરબ સાગરમાંથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ અને મહારાષ્ટ્ર વિસ્તારમાંથી આવી રહેલું તોફાની ગુજરાત પર ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે. વિવિધ વિસ્તારોમાં આપ ફાટેલો જોવા મળી રહ્યું છે, સાથે જળબંબાકાર વરસાદ ખાબકે માટે પણ અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આમ રાજ્યની અંદર 21 તારીખ દરમિયાન અને 22 તારીખ દરમિયાન અનેક જિલ્લાઓની અંદર મોટા ફેરબદલ થતા જોવા મળી શકે છે. રીતસરનું જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. આમ 7 દિવસની અંદર ગુજરાત માટે દર્શાવવામાં આવી છે મહત્વપૂર્ણ આગાહી. ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં એકાએક ચેન્જીસ થયા છે. ખાસ કરીને એક હિન્દ મહાસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેમની અસર અત્યારે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર અને કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે દરિયામાંથી ગરમ હૂંફ આવી રહી છે એવું કહી શકાય. કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર પર અત્યારે ગરમીનું તાપમાન ધીમે ધીમે વધતું જાય છે દિવસે ને દિવસે, અને મઘા નક્ષત્રની શરૂઆત થઈ છે, પણ અત્યારે એવું નથી લાગી રહ્યું કે મઘા નક્ષત્રની અંદર સારા એવા વરસાદનું અનુમાન છે. પરંતુ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા એવી આગાહી દર્શાવવામાં આવી છે કે અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહ એટલે કે 24 થી લઈને 30 તારીખ દરમિયાન ગુજરાત પર ફરી એક નવા વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં સારાથી લઈને હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મઘા નક્ષત્રનું વાહન તરીકે શિયાળ માનવામાં આવે છે અને શિયાળ રડે તો ગુજરાત પણ રડશે, એટલે કે વરસાદ એવો પડશે કે ગુજરાતમાં જે ગયા નક્ષત્ર એટલે કે આશ્લેષા નક્ષત્રમાં જે રીતે હાથીએ જે રીતે સૂંઢ ફેરવી હતી જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં, એ જ રીતે શિયાળ પણ અત્યારે રડાવશે ગુજરાતને એવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેમની અસર અત્યારે ગુજરાતના લાગુ વિસ્તાર એટલે કે કહી શકાય કે આ સિસ્ટમ છે તે પહેલાં અત્યારે ભારતના દક્ષિણ ભારત લાગુ વિસ્તાર છે એ હિન્દ મહાસાગરમાંથી આવી રહેલી સિસ્ટમની અસરો જોવા મળશે અને બંગાળની ખાડીના લાગુ વિસ્તાર એટલે કે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ધાનવડ લાગુ વિસ્તાર, નાગપુર લાગુ